બનાસકાંઠા જિલ્લામાં હજુ પાણીની સમસ્યા યથાવત છે, જેમાં સરકારે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાનું કહ્યા બાદ એક દિવસ ચાલુ રાખી બંધ કરી દેતા રોષે ભરાયેલા ખેડૂતોએ દિયોદરમાં આજે રેલી યોજી તંત્રને આવેદનપત્ર આપ્યું હતું અને જો તાત્કાલિક સરકાર પાસે પાણી નહીં છોડે તો આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરી સત્તાધારી પક્ષના એક પણ નેતાને ગામમાં ચૂંટણી પ્રચાર માટે ઘૂસવા નહીં દેવાય તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। બનાસકાંઠા જિલ્લાના 5 તાલુકાઓમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ છેલ્લા કેટલાય સમયથી કોરી ધાકોર પડી છે, તો ઓછા વરસાદના કારણે અત્યારે પાણીના તળ 1000 ફૂટથી પણ વધુ ઊંડા થઈ જતા ખેડૂતોને સિંચાઈની સમસ્યા ઉદ્ભવી રહી છે, જે માટે અગાઉ દિયોદર સહિત આજુબાજુ વિસ્તારના ખેડૂતોએ વારંવાર આંદોલન કરી પાણીની માંગ કરી હતી અને આખરે સરકારે 6 દિવસ સુધી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની જાહેરાત કરી હતી, પરંતુ સરકારે સુજલામ સુફલામ કેનાલમાં માત્ર એક જ દિવસ પાણી છોડી બંધ કરી દેતા ફરી ખેડૂતો રોષે ભરાયા છે અને આજે દિયોદરમાં અમરાભાઈ પટેલની આગેવાનીમાં ખેડૂતોએ રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું તેમજ તત્કાલિક સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી હતી અને જો સરકાર ખેડૂતોની વાત નહીં સોંપે તો આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરી સત્તાધારી પક્ષના એક પણ નેતાને ગામમાં ચૂંટણી પ્રચાર માટે ઘૂસવા નહીં દેવાય તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાના કર્માવત તળાવ અને મુક્તેશ્વર ડેમ સહિત ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા હલ કરવા માટે કરોડો રૂપિયાની યોજનાની જાહેરાત કરી છે। જોકે બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલ કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોની સમસ્યા હજુ પણ યથાવત છે, ત્યારે આ કેનાલમાં પણ પાણી છોડી ખેડૂતોની સિંચાઈનો વિકટ સમસ્યાનું સમાધાન થાય તેવી ખેડૂતોની માંગ છે। બનાસકાંઠામાં છેલ્લા કેટલાય સમયથી એક પછી એક ખેડૂતોના પાણી માટેના આંદોલનો આજે પણ યથાવત છે, પરંતુ હજુ સુધી આનો કોઈ નિર્ણય આવ્યો નથી, જેથી કરીને ખેડૂતો હવે આક્રમક મૂડમાં છે। સુજલામ સુફલામો આવી ઘણીવાર છાશવારે ચાલુ કરવામાં આવે છે, છાશવારે બંધ કરવામાં આવે છે। આવી રીતે ખેડૂતોએ લગભગ હજારો વખત આ પ્રાંત કચેરી આવેદનપત્ર આપ્યા છે અને હજારો વખત આવા આશ્વાસન મળેલા છે કે તમારી કેનાલ ચાલુ કરવામાં આવશે, પણ દુઃખની બાબત એ છે કે બનાસકાંઠા જિલ્લો એક છેવાડાનો વિસ્તાર છે, પણ દુર્ભાગ્ય આ ખેડૂતોનું એ છે કે આ ખેડૂતોએ પાણી માટે કરી વારંવાર આંદોલનો કરવા પડે છે, વારંવાર સત્તા પક્ષ જોડે જે માંગ કરવી પડે છે। આ વિસ્તારના જે ટોચના નેતાઓ છે એ લોકો આશ્વાસન આલે છે અને એમની વાહવાહી માટે કરી અને અમુક સમય પૂરતું પાણી ચાલુ કરે છે કેનાલમાં અને વળી પાછું બંધ કરી નાખે છે। એટલે અમારે એટલું જ કહેવું છે કે આજે તમારી લોકશાહી છે એના કરતાં તો 1000 ગણી એક સમયની રાજાશાહી હારી હતી કે કમસે કમ રાજા એકવાર પ્રજાની મુલાકાત લેવા આવતો અને ખેડૂતોની જે વેદના છે એ જાણતો અને એના ઉપર એ કામ કરતા। એટલે ખરેખર આ સરકારે હવે જાગવું પડે અને જે આ ખેડૂતોની વ્યથા છે એને કાયમિક માટે એનું નિરાકરણ લાવવું પડે। બસ શું માંગણી છે આજે? માગણી આજની પાણીની છે। તળાવો જે અગાઉના સમયમાં જે સાફ્ટિંગો ખોલી અને જે એક માહોલ ઊભો કરવામાં આવ્યો હતો કે પીવાના પાણીની જે અછત છે એને લઈને ખેડૂતોને ઉનાળુ સિઝનમાં પાણી નહોતું આપેલું, પણ હાલ કોઈ પણ રીતે જે અમારા ટોચના નેતાઓ છે કદાચ એમને જશ કાઢવાનો છે એને લઈને અત્યારે એક જાહેરાત કરવામાં આવી છે કે તમને 6 દિવસ પૂરતું પાણી આપવામાં આવશે, પણ અમારે પાણી 6 દિવસ પૂરતું નહીં પણ કાયમિક માટે કરીને જોવે છે। આ વિસ્તારના ભૂગર્ભ જળ જે છે એ 1200 ફૂટથી પણ નીચે જતા રહેશે। આ ખેડૂતોને હિજરત કરવી પડે એવી સ્થિતિ છે, પણ દુર્ભાગ્ય એ છે કે આજની બેઠેલી સરકાર અને આજના બેઠેલા જે નેતાઓ છે એમના કોણ હજી પણ ઉઘડતા નથી। એટલે અમારે આજે મીડિયાના માધ્યમથી એ નેતાઓને કહેવું છે, સરકારને કહેવું છે કે તમે હવે જાગો અને આ ખેડૂતોની વ્યથા છે એ જુઓ, ખેડૂતો વચ્ચે આવો અને ખેડૂતોની વેદના છે એને વ્યાચા આપો। અમે આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક 6 પમ્પિંગ સ્ટેશન, ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી અને મારી સુજલામ સુફલામમાં પાણી નાખે। સરકારશ્રીએ સુજલામ સુફલામમાં ગઈકાલે ચાલુ કર્યું તો એક પમ્પિંગ સ્ટેશનનું પાણી તાત્કાલિક બંધ કરેલું છે। જો 6 પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે તો છેવાડાના ગામડા સુધી પાણી પહોંચી રહે, ન કે પાણી પહોંચે એવી પરિસ્થિતિ નથી અને 10 થી 15 દિવસ તો પાણી ત્યાં પહોંચતા હોય છે। એટલે સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરી છે કે 6 પમ્પિંગ સ્ટેશન તાત્કાલિક ચાલુ કરી અને સુજલામ સુફલામમાં પાણી નાખે અને બીજું કે જે સાયફન 2017માં તૂટેલું પડ્યું હતું, આજની બેઠેલી સરકારે રિપેર કરેલું નથી, એને તાત્કાલિક રિપેર કરે તો અમને કડાણાનું પણ પાણી મળી રહે અને અમારે બનાસકાંઠાના જે તળાવો છે એનું કંઈક આયોજન કરે અને તળાવ ભરવાનું કંઈક નર્મદાથી આયોજન કરે એવી મારી માગણી છે। જો કરવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશે, વિધાનસભાની ચૂંટણીનો, અને અમારા વિસ્તારની અંદર એક પણ નેતાને પ્રચાર અર્થે આવી શકશે નહીં, કારણ કે પાણી વગર અમારા બનાસકાંઠાના વિસ્તારને ચાલે એવી પરિસ્થિતિ નથી। અમારું ભૂગર્ભ જળ ખતમ થઈ ગયેલું છે, 1200 ફૂટના બોર પણ અમારા અત્યારે પાણી આવતું નથી। એટલે અમે તાત્કાલિક સરકાર કરે એવી અમારી માગણી છે।
પાણી તાલુકાની અંદર 1200 ફૂટના બોર હતા એ ખતમ થઈ ગયા છે અને જો 1200 ફૂટથી ઉપરના બોર કરો તો પાણી ખારું આવે છે અને પીવા લાયક પણ બરોબર છે નહીં. એટલે અમારે આ સુજલામ સુફલામ જો 24 કલાક ચાલુ રહે અને 365 દિવસ ચાલુ રહે તો આ ભૂગર્ભ છે એ સચાઈ રહે અને ખેડૂતોને પણ આ ઘાસચારાની અને બાજરીની પણ તંગી ના આવે એ માટે કરી અને આ સુજલામ સુફલામની અમે માગ કરીએ છીએ. તાત્કાલિક આ સુજલામ સુફલામ ચાલુ કરે 365 દિવસ ચાલુ રાખે એવી અમારી માગ છે.